હું લગભગ 55 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એ રીતે આ ખૂબ જ સરસ રીતે પોતે પોતાની ફરજ બજાવે છે. તો આ પરમાત્માનો સંકેત હતો. તો એણે ફૂલની પાંખડી રૂપે એમના ભાણેજ એટલે કે દીપકભાઈના ભાણેજ એવા મનીષભાઈ મોદીના પિતાશ્રી રજનીકાંતભાઈ હરિલાલ મોદીની 22મી પુણ્યતિથિ નિમિત્તે ઘાસચારા માટે રકમ મોકલે છે. તો રજનીકાંતભાઈને આપણે 22મી તિથિએ વંદન કરીએ અને મનીષભાઈ 22 વર્ષ સુધી પોતાના પિતાશ્રીની તિથિ યાદ રાખે છે, એમને પણ હું વંદન કરું છું પુનઃ. કારણ કે અને આજે ખાસ તો અમારા અંધશાળામાં મંદબુદ્ધિના બાળકોને પણ સરસ મજાનો નાસ્તો આપ્યા હતા. તો એમાં આ વિભાગ તરફ જયસિંહપરા બાજુ જે વિભાગમાં રહેતા હોય એ વિભાગના બાળકો પણ મંદબુદ્ધિના બાળકો પણ અત્રે અહીંયા સાથે છે. અમારા સોનુબેન પણ સાથે છે. તો પુનઃ એ બાળકોને પણ વંદન કરી અને ખાસ તો મનીષભાઈને પુનઃ વંદન કરીએ છીએ. અને ખાસ તો જયંતિભાઈ મહેતા એવો આજે ખાસ બીમાર હોય તો તેઓને ગૌ માતાના વચ્ચે હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓનું દુઃખ અસહ્ય થોડુંક હોય છે. તો આ બાળકો પણ પ્રાર્થના કરે છે કે તેમને આ હરિયન શરણ પામે અને એવું પંકજભાઈની ભાવના છે. તો પુનઃ આપણે ભાવનાને વંદન કરી અને હરિયન શરણ પામે ભગવાનના ધામમાં જાય એવી આપણે ઠાકોરજીને પણ વિનંતી શબ્દ કરીએ. ગૌ માતાના આતિથ્રે સરસ મજાના ગૌ માતા ઊભા છે. હમણાં એને ભાવતા ભોજન આપી દીધા હતા, પછી ફરી વખત આપશું. અસ્તુ. બરાબર.